રાજકોટમાં યુવાનનો વ્યાજખોરોનો ત્રાસથી આપઘાત। રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રહેતા 35 વર્ષના અલ્પેશ સાકરિયા નામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરવાનો મામલો। આપઘાત કર્યા પહેલા બનાવ્યો હતો વિડીયો। બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના કામ સાથે જોડાયેલો હતો આ યુવાન। 22 લાખથી વધુની રકમ વ્યાજથી લીધી હતી અને પઠાણી ઉઘરાણી થતાં ત્રાસ આપવામાં આવતા યુવાને કંટાળી સુસાઇડની નોટ લખી આપઘાત કર્યો હતો। પરિવારજનોમાં માતમ છવાયો। જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની કરી છે માંગણી। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। મારી બધી બહેનોને જય માતાજી। છેલ્લો મારો વિડીયો છે અને સુખી રહેજો। જય માતાજી બહેનો બધી। મારું નામ હાર્દિક કાનજીભાઈ સાકરિયા। હું મૃતક અલ્પેશભાઈ કાનજીભાઈ સાકરિયાનો મોટો ભાઈ છું। મારો ભાઈ અલ્પેશ કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલો હતો, નાના મોટા કામ કરતો અને ઘણી સાઈડો ચલાવતો। એને ધંધામાં રોકાણ કરવા અથવા માણસોના પગાર ધોરણ માટે ક્યારેક જરૂરિયાત હોવાને લીધે બજારમાંથી પૈસા ઉપાડેલા, અલગ અલગ જગ્યાએથી અલગ અલગ વ્યક્તિઓ પાસેથી અને અલગ અલગ ટકાવારી લીધેલા છે, જેની પરિવારને કોઈને કોઈ જાતની જાણ હતી નહીં। અમે પૂછવા છતાં કહેતો કે ભાઈ હું મારી રીતના હેન્ડલ કરી લઉં છું, તમે ટેન્શન ના લ્યો, એનું કાંઈ ઉપાધિવાળું નથી। હર મહિને ઘણું વ્યાજ ચૂકવતો હતો, છતાં વ્યાજખોરો એને હેરાન પરેશાન કરતા અને એના માથે જે રકમ લીધેલી હોય એના ચેકની જામીન પેટે જે ચેક આપેલા હોય એ ચેકને રિટર્ન કરાવી અને એમની માથે કેસ કરી અને હેરાન પરેશાન કરી રાખતા હતા। અમારા રાજકોટ પ્રશાસન, રાજકોટ પોલીસને એવી માંગણી છે કે અમારા ઘરમાં જે ખાડો પડ્યો, અમારા ભાઈએ જે જીવ દઈ દીધો વ્યાજખોરોના ત્રાસથી, તો એની ન્યાયિક માંગણી હિસાબે રાજકોટ પ્રશાસન અને રાજકોટ પોલીસને કે રાજકોટ અદાલતને એવી માંગણી કે જે વ્યાજખોરોના ત્રાસથી મારા ભાઈનો જીવ ગયો છે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કડક પગલાં ભરી અને એની યોગ્ય સજા એમને મળે એવી અમારી પરિવારની અને અમારા મોટા ભાઈ તરીકેની મારી માંગણી છે। કોણ કોણ જવાબદાર હતા વ્યાજખોરોમાં? કોઈને ઓળખો? એને સ્યુસાઇડ નોટમાં નામ જણાવેલ છે, ઘણા નામો છે, બધાને તો પર્સનલી નથી ઓળખતા। એ લોકો પોતે ઘણીવાર વર્ષ દિવસમાં આવી ગયેલ છે, ઘરે બૈરાઓને કહેતા કે ભાઈ ક્યાં છે અલ્પેશ, ક્યાં છે, મારી રકમ બાકી છે, મારું વ્યાજ બાકી છે, એવા ઘણા વ્યક્તિ આવતા પણ પર્સનલી કોઈને નથી ઓળખતા। પર્સનલીમાં એક અમારા રિલેટિવ છે, એણે પણ વ્યાજ આપેલા હતા 3 લાખ રૂપિયા જેવું, અને અલ્પેશભાઈ એને 3 લાખ કરતાં વધારે વ્યાજ પણ ચૂકવી દીધેલું, જેની અલ્પેશભાઈ પાસે પણ નોંધ હશે એવું અમને ઘણીવાર કહેતો। એણે થોડાક દિવસ પહેલાં એણે ચેક રિટર્ન કરી અને છાપામાં જાહેરાત આપી હતી। 20 તારીખનું સાંજ સમાચારમાં એણે છાપામાં જાહેરાત આપેલી છે। ખાસ કરીને એ જાહેરાતના હિસાબે અલ્પેશભાઈને બજારમાં પોતાની સારી એવી ઇમેજ ડાઉન થવાના કારણે પોતે માનસિક ગભરાઈ ગયેલો અને પરિવારને કહી ન શક્યો, જેથી કરીને એણે પગલું ભરી લીધેલું છે। એ વિપુલભાઈ ભગવાનજીભાઈ લાડવા અમારા થોડાક અંગત રિલેટિવ જ છે। ખાસ કરીને બહુ વધારે પડતું પ્રેશર ઘરે રિલેટિવ હોવાને કારણે, ઘર જોયેલું હોવાને કારણે મારા પપ્પાને મળવા આવતો, મારા પપ્પાને ઘણીવાર ફોન કરીને કહેતો કે ભાઈ ક્યાં છે અલ્પેશ, ફોન કરાવો, વાત કરાવો, અને એ બધી ધમકી આપી જતો। બાકી તો એ કે મેં કેસ કરેલો જ છે, મારી પાસે ચેક છે, હું એને સજા કરાવીશ, એને જેલમાં નાખી, એવા ઘણા બધા ફોન તો આવતા રહેતા। પણ અમે એક પરિવાર તરીકે એને બધાને એવું કહેતા કે ભાઈ અલ્પેશને વાત કરી એને તમારો જે કંઈ વહીવટ હશે એ અમે પૂરો કરાવશું। પણ વ્યાજ મળવા છતાં પણ રકમની ઉઘરાણી પેટે અને બહુ ઘણું બધું પ્રેશર આપી હોવાને કારણે મારો ભાઈ આ પગલું ભરી ગયો છે। તો રાજકોટ પોલીસને માંગણી એવી કે ભાઈ અમારા ઘરમાં જે ખાડો પડ્યો છે, ભવિષ્યમાં બીજા પરિવાર અને બીજા કોઈના કુટુંબના નાને બાળ દીકરા તરીકે ધંધામાં જેના જીવ ન જાય એવી રાજકોટ પ્રશાસનની માંગણી સાથે મારા ભાઈ અલ્પેશ હાર્દિક સાકરિયાની મારી માંગણી કે એને કડક સજા મળવા પાત્ર છે। મારું નામ હસમુખભાઈ કાચા છે, હું કડિયા સમાજમાંથી છું। અને આ જે પ્રસંગ બન્યો છે, કાનજીભાઈ એમનો જે સન છે અલ્પેશભાઈ સાકરિયા, જે ગઈકાલે આત્મહત્યા કરવા મજબૂર બન્યો છે। એ વ્યક્તિ એનું સર્વસ્વ ગુમાવી દીધું છે જ્યારે એ વ્યાજના ચક્કરમાં આવ્યો અને 8 થી 10 જણા એની પાછળ ધાક ધમકીથી માંડી અને બધું એને હેરાન કરતા હતા। ત્યારે એમને મને ફોન કર્યો હતો કે હસમુખભાઈ તમે આવજો, પણ આ બહુ દુઃખદ ઘટના છે અને આ ઘટના બાબતે હું કમિશનર સાહેબને, રાજકોટ પોલીસ કમિશનર સાહેબને એક વિનંતી કરું છું કે આવા તત્વોને ઝડપી અને આકરામાં આકરી સજા કરો, જેથી કરીને આગલા દિવસોમાં બીજા કોઈ ઘરે આ પ્રસંગ ન બને। એટલે એટલી વિનંતી સાહેબ મારી। તમને કોને ફોન કર્યો હતો અને એને વ્યાજમાં પૈસા લીધા હતા કે કઈ લીધા? એમના પપ્પાનો મને ફોન આવ્યો હતો કે ભાઈ આ રીતનો એક પ્રસંગ બની ગયો છે અને એને વ્યાજમાં પૈસા લગભગ 8 થી 10 જણા પાસેથી પૈસા લીધા હતા, જે એ લોકો એને અલ્પેશભાઈને પણ હેરાન કરતા અને એની ઘરે જઈ અને ત્યાં પણ ધાક ધમકી આપતા હતા।
પ્રેસ નોટમાં કોઈ એનું નામ કે પોલીસ અ, અરજી કોઈ કરેલી છે? હા, એ સુસાઇડ નોટ લખીને ગયા છે અને એ પ્રેસ નોટમાં પોલીસ ચોકી આપેલી છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.